નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સંવાદ ચેનલમાં હું સુરેશ ગાંગણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, મોરબી તાલુકાના જેતપર ગામે જે વીજ કંપનીઓ વીજ તાર અને વીજ થાંભલા ઊભા કરી છે તે બાબતે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। તો તે જ ગામના જે ઉપવાસી છે નેહુલભાઈ ધીરજભાઈ અમૃતિયા, તેના જ ખેતરમાં હાલ તારીખ 28/6/2026ના રોજ સવારે 11:30 કામ કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે, જેનો વિડીયો શેર કર્યો છે મયુરભાઈ જાકાસણીએ પોતાની ફેસબુક ઉપર। તે વિડીયો સામે આવી રહ્યો છે અને કૃષિમંત્રી, એક બાજુ કૃષિમંત્રીએ મૌખિક વાત કરી હતી કે કામ બંધ કરશે, તો બીજી બાજુ આ કામ ચાલુ હોવાથી આ જે કૃષિમંત્રી બોલ્યા એ અભી બોલા અભી ફોક જેવી પરિસ્થિતિ સર્જાય છે, જેથી તો ખેડૂતો કહે છે કે અમારી માગણી સ્વીકારવામાં આવે અને પહેલાં લેખિતમાં આપો, અને માન્ય જે મૌખિક છે એ માન્યતા રહેતું નથી, જેથી ખેડૂતો ગાંધીનગર ચર્ચા કરવા આવશે। તો આજે તારીખ 28/6/2026ના રોજ સવારે 11:30 જે ઉપવાસી નેહુલભાઈ ધીરજભાઈ અમૃતિયાના ખેતરમાં જે કામગીરી ચાલુ હતી તેનો વિડીયો સામે આવ્યો છે। તો આગળ આ વિડીયો જોવો અને ખેડૂત મિત્રો, કિસાન સંવાદ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજે તારીખ 28ના રોજ મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી, કૃષિ મંત્રી, કલેક્ટર સાહેબ બધાનો હુકમ એવો હતો કે કામ બંધ રહેશે, છતાં પણ કામ ચાલુ છે। આજે 28 તારીખ છે, અમારા નેહુલભાઈના ખેતરમાં કામ ચાલુ છે, તમે જુઓ। હવે આ કંપની અને આ સરકાર કોણ ચલાવે? અદાણી ચલાવે કે સરકાર ચલાવે એ જ નથી ખબર પડતી। અહીંયા કામ ચાલુ છે, જો આ બધાનો આદેશ હતો, છતાં પણ અહીંયા કામ ચાલુ है। हाँ, किसने बोला है भाई आपको काम चालू रखो? काम चालू नहीं है, इसको घेरने के लिए। तो ये तुम सब क्या कर रहे हो? सो रहे हो इधर? उल्टा गाड़ के और इसको घेरने के लिए बोला। आप तो वो किया है, काम तो है ना कुछ तुम यहाँ तो पे आते हो तो हो ना। तो आ रहे साहब, आ रहे। તમે જોવો મિત્રો, આ કોઈનું પાલન નથી કરતા, કોઈના આને કાંઈ નિયમ નીતિ લાગુ જ નથી પડતી। તમે જોવો, એસડીએમ સાહેબ આવી, કલેક્ટર સાહેબ આવી, 2 દિવસ પહેલા એમ કહેતા હતા કામ બંધ રહી ગયું। આ શું કામ ચાલુ જ છે, તમે જોવો અહીંયા। આ સરકાર કેટલી હદે ખોટી હશે મિત્રો, તમે જોવો તો ખરા। સરકાર એમ કે અહીંયા કામ બંધ છે, અહીંયા તો કામ ચાલુ છે। આ બધા રમાડવાનું જ કામ કરે સરકાર। આ હું પૂછું, આ મુખ્યમંત્રીને, ઉર્જા મંત્રીને, કૃષિ મંત્રીને પૂછું, આ શું છે? આ તમારા શબ્દની કોઈ કિંમત નથી? તમે શું કરો હો અહીંયા સરકારમાં? આ તમારું આટલું માનતા નથી, તમે શું કરો અહીંયા સરકારમાં? રાજીનામા દઈને વયા જાવ, ઘરે હુઈ જાવ। તમે ઓફિસોમાં આવવાની કાંઈ જરૂર નથી, અમારા ટેક્સના પૈસે તમે ઓફિસોમાં આવો અને